नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। ओम श्री कल्की नारायण भगवान ज्योति मंदिर पुनः प्राण प्रतिष्ठा महोत्सव नीची धनालकंपा। सर्वे ग्रामजनों द्वारा स्नेहभर्યું નિમંત્રણ। સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાના નીચી ધનાલકંપા મુકામે આવેલ ઓમ શ્રી કલ્કી નારાયણ ભગવાન જ્યોતિ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા પ્રેરણાપીઠ પીઠાધીશ્વર જગદગુરુ જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજની નિશ્રામાં તારીખ 11-12 જાન્યુઆરીના રોજ યોજાશે। આ પ્રસંગે સતપંથ રત્ન મહામંડલેશ્વર સ્વામી શ્રી જનાર્દન હરિજી મહારાજ, કચ્છથી મહામંડલેશ્વર શ્રી દિવ્યાનંદ હરિજી મહારાજ, નખત્રાણાથી મહંત શ્રી શાંતિપ્રિયદાસજી મહારાજ, વડોદરાથી મહંત શ્રી શિવરામદાસજી મહારાજ, પીરાણા ગુરુકુળના મહંત શ્રી પ્રેમ સ્વરૂપદાસજી મહારાજ, પાવનધામથી સંત શ્રી ચંદુરામ બાપા, ખંભાતથી સંત શ્રી છગન બાપા, ખેડબ્રહ્માથી સંત શ્રી મણિ બાપા, સંત શ્રી પંકજદાસજી, યજ્ઞાચાર્ય શાંતિ ભગત, વીરેશ્વરના મહંત શ્રી રામદાસજી મહારાજ, અખિલ ભારતીય સતપંથ સમાજ પ્રમુખ અબજીભાઈ ધોણુ, સંસદ સભ્ય શ્રી રમીલાબેન બારા અને શોભનાબેન બારૈયા, જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી ડોક્ટર તુષાર ચૌધરી, પૂર્વ ધારાસભ્ય શ્રી અશ્વિનભાઈ કોટવાલ, સમાજ પ્રમુખ ખીમજીભાઈ પટેલ ઉપસ્થિત રહી અને કાર્યક્રમની શોભા વધારશે। ગામના વડીલ શ્રી મુખી શ્રી રતિલાલભાઈ ધોણુ, રસિકભાઈ ધોણુ અને જસવંતભાઈ શેઠિયાની રાહબરી હેઠળ જુદી જુદી સમિતિની રચના કરવામાં આવેલ છે। સભા સંચાલન કિસાન સંઘના રાષ્ટ્રીય મંત્રી શ્રી બાબુભાઈ પટેલ, શ્રી નારણભાઈ કે ધોળુ અને શીતલબેન કરશે। ખૂબ મોટી સંખ્યામાં હરિભક્તો હાજર રહે તે માટે રૂબરૂ આમંત્રણ પાઠવવામાં આવેલ છે। સર્વે ગ્રામજનો, વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો, દીકરીઓ સાથે આ પાવન પ્રસંગ વર્તે ગામનું સુંદર રળિયામણું તૈયારીઓ સાથે, ભાવભર્યું સ્નેહભર્યું તૈયારીઓ સાથે સર્વે હરિભક્તોને આમંત્રણ પાઠવતા સર્વે ગ્રામજનોની સુંદર ઝલક સાથે નિહાળવાનો મોકો એક અખબારી યાદીમાં જ્યોતિ હાઈસ્કૂલના પૂર્વ આચાર્ય સુરેશભાઈ પટેલે જણાવ્યું હતું। અહેવાલ સુરેશભાઈ પટેલ, પ્રિન્સિપલ સંત શ્રી નથુરામ બાપા, જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા, જીપીએમસી ન્યૂઝ 24/7। જોઈ શકો અમારે અહીંયા એક આમ આપણે કહીએ ને કે એક પોરના અલગ અલગ ભજન બધા વાહ વાહ સરસ સરસ। આજે અમારા કંપામાં આસોપાલવના તોરણ બંધાશે। આખા કંપામાં તમે જોઈ શકો જે બહારનું ડેકોરેશન તો થઈ ગયું છે, પણ જેમ અંદરનું આપણે કહીએ કે જે આપણી હિન્દુ પ્રથા મુજબ આસોપાલવના પાનનું આપણે તોરણ બાંધીએ એ બંધાવી રહ્યા છે અત્યારે। ચલો જોઈ શકો મહેમાનો બધા આવે છે।
ઓમ શ્રી કલ્કી નારાયણ જ્યોતિ મંદિર નીચે કંપા પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આજે આપણી લેડીસોની સુશોભન સમિતિ આજે ભેગા થયા છે ધ્વજદંડને સુશોભિત કરવા માટે. તમે જોઈ શકો એકદમ ધૂમધામથી તૈયારી ચાલુ છે. આપણે બહેનોને પૂછી લઈએ કેવી છે તૈયારી. નીતાબેન, તમારી તૈયારી જણાવશો. કેવી? એકદમ તૈયારી ચાલુ હે. બધા જ રંગોળી પૂરા માટે આખું ગામ આવી ગયું હે. આ ધ્વજની આજુબાજુ થારું કેસરી ધ્વજની આજુબાજુ ત્યાં પણ રંગોળી ચાલુ હે. બધે જ રંગોળી ચાલુ હે. મસ્ત મોજ હે. બધા જરૂરથી પધારજો. બધા જરૂરથી પધારજો. અમારો આ પ્રસંગ શોભાવજો. આમંત્રણ એ અમારા પ્રસંગને શોભાવવા માટે. આ જો બધા નવી લાડીઓ પણ આવી ગઈ છે. જેમ ત્યાં ધ્વજદંડને પણ તૈયારી ચાલુ હતી એમ અહીંયા કંપામાં સાઈડની સાઈડ તમે જોઈ શકો બધે રંગોળી થવાનું ચાલુ છે. ગામની બહેનો બધી. કેવી છે શીતલબેન તૈયારી? એકદમ મસ્ત. હા, જોઈ શકો બધાનો થોડો સહયોગ છે આનામાં કંપાનો. કોઈ પણ બાકી નથી રહેતો. ગોરાણીમાં અમારા તમે જોઈ શકો બધાનો સહયોગ. એવું નહીં કે ખાલી એકલા કોક એક જ જણ કરે. બધા નાની દીકરીઓથી લઈને મોટા સુધી બધા જે નાની દીકરીઓ બધી. બોલો બહેનો, કેવી ચાલુ છે તૈયારી? તમે જોઈ શકો છો. જોઈ શકો બધાનો થોડો સહયોગ છે. સુસ્વાગતમ. વાહ, ऑरेंज पेलो होना में कर येलो ने पर्पल बस हमारा शॉट ले बंद कर दे. કટ. આ તૈયારી બધું કઈ રીતે ચાલુ હે બાબા બતાવો. આપણે કેવી તૈયારી બધાને આમંત્રણ કંપાનું આપી દો. બધાને જે બધા યુટ્યુબમાં જોતા બધાને જાહેર આમંત્રણ અમારું ધનાલ કંપાનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે બધા જ પ્રેમથી પધારો. બધા અમારી એવી શુભકામના. અમારા કંપાના જે આપણે કહીએ કે ભાવિ આપણા બધા ફુવા બાપા પણ અહીંયા આવી ગયા છે એટલે તમને બધાને પણ ભાવભર્યું આમંત્રણ. બધાને જય ગુરુ. બધા પ્રેમથી પધારો. જય જોતા અને જય ગુરુદેવ. જય એકદમ હર્ષ ઉલ્લાસથી તૈયારી ચાલુ. દીકરીઓ નિયાણી દીકરીઓના સ્નેહથી જો આરતી મમ્મી તમે જોઈ શકો છેક અમદાવાદથી રંગોળી પૂરવા બોલાયા છે અમે. જય ગુરુદેવ. ચોકથી ડિઝાઇન કરી રહ્યા છે અને ત્યાં પાછળ કલર વ્હાઈટ કલર પૂરા એમ બધાને અલગ અલગ. અમારા સરપંચ શ્રી બોલો. ડેપ્યુટી મેનેજર અમારા ડેકોરેશન ચાલુ થઈ રહી છે. અમારા કંપામાં પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એના માટે સંચાલન કરવા શ્રી હેમલતાબેન જઈ રહ્યા છે બધું જોવા કેવું તૈયારી ચાલે છે કે નહીં. નિરીક્ષણ કરવા. ચલો તમે. હા બોલો. અમે ઘણા ટાઈમથી ભેગા નતા થયા એટલે નવી જૂની વાતોને યાદ કરી રહ્યા છીએ. હા થાય ને કરાય વાતો કરાય. એટલે એટલા માટે જ પ્રસંગ રાખ્યો છે તમે બધા વાતો કરી શકો. બેન જોઈ શકો બધા જો આપણે બધાનું ઇન્ટ્રોડક્શન આપી દઈએ. લેડીઝ મહિના મંડળ. ચલો ડિમ્પલ બેન. શ્રી સુરેખા બેન. શ્રી મનીષા બેન. આ સાફ સફાઈ વિભાગ. અમારી દીકરીઓ જોઈ શકો કેવી કંપા મજા આવે ને. શું આ નિયાણીના સ્વાગત માટે જો અમારી ભાભીઓ ઉત્સાહભેર સાવરણી સુપડી હજુ છોડતા નથી અને મસ્ત હા નિયાણી દીકરીઓને અહીંયા અમે એન્જોય કરવા માટે બોલાયા છે. કામ કરવા નથી આયા એટલે અમે ભાભીઓને પ્રોત્સાહન આપીએ છીએ. ઓ ભાભીઓ બધા કંપાની દીકરીઓનું મંતવ્ય લઈ લઈએ. હેલો બધી નિયાણીઓ, અમે બધી દીકરીઓ આવી ગઈ છે અને જે નથી આવી એ જલ્દી આવો અને આપણા ગામની રોનક વધારો.
વાહ વાહ. પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જે આ બેનર ટીમ આપણા વાસણા કંપા સહયોગી ટીમ બધા બેનર તથા લીલી આ ઓરેન્જ વ્હાઈટ બ્લુ જે આપણી 4 વેદની જે ધજા ને બધું લગાવવા જઈ રહ્યા છે વાસણા કંપાની ટીમ આખી. બોલો જય ગુરુદેવ. આપણી પાણી સહયોગી ટીમ બાળ સારથી મિત્રો સાયકલ થી પાણી તમે જુઓ આજની તારીખમાં પણ બધાને પાણી પાણી સેવા કરી રહ્યા છે. સેવાનો લાભ લેતા સૌ ગ્રામજનોની બહેનો. છોટલી સમજો નાની નાની અમારી બાલિકા મિત્રો રંગોળીથી મોટી બાલ વધુ કલર સપ્લાયર સમિતિ વૃક્ષોના થને ની વૃક્ષોને સપ્લાયર ટીમ શ્રી પુનિતાબેન. જો તોરણ બંધાઈ રહ્યું છે આપણી યુવા ટીમ જે બધા કોલેજિયન્સ કહેવાય સોરી 12th કોલેજિયન્સ વાળા બધા એ બધા જોઈ શકો તમે તોરણ બાંધવામાં હેલ્પ કરી રહ્યા છે. આવા ખરા તડકામાં પણ જોઈ શકો નાના નાના ભૂલકાઓ પણ સાથે જોડાયેલ છે. જોઈ લો આ બધા અમારા નાના નાના ભૂલકા પાંદડા તોડવામાં એમાં ઘણી સહયોગ આપે છે પણ આપણે ત્યાં પહોંચી નથી વળ્યા. એ બધા અહીંયા આપણે નોંધ લઈએ. રામ રામ. જો એ બધા આ તોરણના જે પાંદડા છે તોડી અને બહેનોને આપે અને એ એમને બનાવ્યા છે બધા તોરણ. તમે જોઈ શકો આપણે છે કંપાના એન્ડ સુધી આ રંગોળી કરીને રેડી છે આખો કંપો. જો બધાના ઘરના આંગણે આખા કંપામાં કહીએ તો આખા કંપામાં રંગોળી પૂરી અને રેડી કરી દીધું છે. રંગોળી પૂર્ણ થઈ ગઈ છે. સ્વાગત. બધા ફૂલ છોડના આંગણે બધે રંગોળીથી એકદમ હનુમાન દાદે પણ રંગોળી કરી રેડી કરી દીધી છે. આજે અમે અહીંયા બધું સુશોભન કરવા ભેગા થયા છીએ. જોઈ શકો સોલંકી નારાયણ ભગવાન, હનુમાન દાદા, છત્તર અને એનો ઘોડો અશ્વ, સફેદ અશ્વ આપણે અહીંયા ગોઠવીશું. આજે તારીખ 8ના સૌ ભેગા મળી અને મંદિરનું સુશોભન કરી રહ્યા છે. સમિતિ સંચાલક શ્રી શીતલબેન, પ્રમુખ શ્રી પુનિતાબેનના સહયોગથી અહીંયા પાછળ બેક સ્ટેજ કાર્યક્રમ થઈ રહ્યો છે. ત્યાં બધા ફુગ્ગા ફુલાવાના જોઈ શકો. એકદમ નાના નાના ભૂલકાઓ બધા જો અહીંયા મહેંદી રસમ પણ થઈ ગઈ છે. જો સનાતન સતવંત
જોઈ શકો છો યુવા ટીમ. શકુંતલાબેન શ્રી આવી ગયા છે. જો અહીંયા બેકસ્ટેજ કાર્યક્રમ ચાલુ છે. ખબર નહીં અહીંયા જો ડાયવર્ઝન ના બોર્ડ બની રહ્યા છે. સમિતિ સંચાલક શ્રી બિપિનભાઈ, કેવું ચાલે છે કામ તમારું બિપિનભાઈ? ફ્રી જ નથી બોલવા માટે. લાકડા દેવ એમ કેવાનું તમારે શું કહેવાનું? ડાયવર્ઝન નું કામ ચાલુ છે અને સતીશભાઈ તરફથી પ્રસાદી આવે છે 501 રૂપિયા. પ્રસાદીના દાતા શ્રી સતીશભાઈ. જો બધા નાદિયન બધા આવે છે. ફૈબાવન અને ગામના વડીલજનો, ગામની માતાઓ આપણે કઈ બધી ભેગી થઈ છે. એમનો કાંઈક પ્રોગ્રામ છે તો આપણે જોઈ લઈએ શું છે. શીતલબેન હજી સુધી
કી જય, દેવ કી જય. ધનાલ કંપાના બધી જ નિયાણીઓ ખાસી બધી જ આવી ગઈ છે, જોઈ શકો. અત્યારે બધી બહુ જે એમની ભાભીઓ છે એમને પ્રોત્સાહન કરવા અહીંયા આવ્યા હતા, ગાઈને અને નાચીને પ્રોત્સાહન કર્યું. ખૂબ ખૂબ આભાર. જય ગુરુદેવ. અહીંયા તમે જોઈ શકો આપણે મીઠીબેન, હરીસાબેન અને નીતાબેન ત્રણે રંગોળી બનાવી છે જગતગુરુ સતપંથાચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજની છબીના ચરણોમાં. જોઈ શકો ખૂબ જ સુંદર રંગોળી. મીઠીબેન આમ જો, હરીસાબેન પણ જોઈ શકો ખૂબ જ સુંદર રીતે રંગોળી કરી છે. મેઇન ગેટ આપણે જે કહીએ એનામાં, અને આ એક બીજી સાઈડ મહામંડલેશ્વર સ્વામી શ્રી જનાર્દન હરિજી મહારાજના શ્રી ચરણોમાં ત્યાં પણ સેમ જ રંગોળી કરી છે ખૂબ જ સુંદર રીતે. નવા મંદિરમાં પણ એકદમ રેડી રીતે રંગોળી થઈ ગયું છે, સુશોભિત થઈ ગયું છે આખું મંદિર. તમે જોઈ શકો તહેવાર અનુસાર ઉત્તરાયણ છે એટલે પતંગથી શણગાર્યું છે, જોઈ શકો. બધા હવે કાલે કાલ નહીં પરમ દિવસ 12 તારીખે આપણે નવા મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. એ નિમિત્તે આજે સાફ સફાઈ ચાલુ છે. એ થોડુંક પકડશે. અહીંયા સાફ સફાઈ મંદિરની જોઈ શકો. અહીંયા બધું સાફ સફાઈ ચાલુ છે. વર્ષાબેન, રંજન મમ્મી અને ડિમ્પલબેન જોઈ શકો. જય ગુરુદેવ. અત્યારે મહેંદીનો પ્રોગ્રામ ચાલુ છે. બધી ગામની દીકરીઓ
અમારી મોટી નિયાણી, એમને મહેંદી રસમ થાય છે. બધાથી મોટી નિયાણી, હા અમારા બધાથી મોટી નિયાણી અત્યારમાં. અને ભાભી ને બધા લેડીસો, આપણે મહિલા મંડળ કહીએ, એ બધા મહેંદી રસમ કરવા ભેગા થયા છે. એમાં અત્યારે બધી નિહાણી અત્યારે ગરબા રમી અને આ આપણે એક પ્રસંગ બનાવશે. બધા નિહાણીઓ રેડી બધી એકદમ? કેવી મજા આવે રહી ને અહીંયા? અત્યારે શું પ્રોગ્રામ છે? હા, આમ તો મોટો દાંડિયા રાસ પછી કાલે થશે. આજે અત્યારે ગરબા રમી, અરે મહેંદી ના ગરબા રમવાના. હા, બધી જો નિયાણી એકદમ રેડી છે. એટલે ઈ જ ને, કાલે મોટા બધી નિયાણી, મોટી નાની બધી નિયાણીઓ અત્યારે. બધી દીકરીઓને એના આપણે કહીએ ને પપ્પાના ઘરે, એટલે એના ભાઈના ઘરે અત્યારે આમ એક અલગ જ ઉત્સાહ છે. તમે જો આજે એના પપ્પાના કે એના ભાઈના કંપામાં આવીને જે દીકરીઓ ખુશ થાય છે એ તમે ખુશી જોઈ શકો. કેમ મજા આવે રહી ને કંપામાં?
જોઈ શકો. અહીંયા કને પોસ્ટર લગાવવાનું ચાલુ છે. સનાતન હરિજી મહારાજનું સંચાલક શ્રી મહેશભાઈ બોલો, કંઈક બોલશો? બસ પ્રતિષ્ઠા નિમિત્તે પોસ્ટરનું કામ ચાલુ છે. હવે 2 પોસ્ટર બધા પધારજો અને બધા પધારજો અમારી પ્રતિષ્ઠામાં. સૌને આમંત્રણ છે. જેટલા જુઓ તેટલા બધા આવજો. લઈ લે બધે ચલો નિયાણી આમ જોજો. ફોટો લઉં ને. લો માથે લો.